મને નહીં ખબર, પણ હા મારી મમ્મી કહેતી હતી કે ભૂમિ સાથે નહીં રહેવાનું. આની મમ્મી ગાંડી થઈ ગઈ છે કે શું? એ શું બોલે છે? જય, આને કે હા સમજાવો. તું જા. કાર્તિક, વીર કાલે સ્કૂલ આવેલો હતો. વીર, વીર. કાર્તિક, હું તને જ શોધતો હતો. કાલે શું થયું ખબર પડી? વીર, બહુ જ ખરાબ થયું. તને ખબર કાલે શું થયું હતું? કાર્તિક, કાલે રજા હતી. ભૂમિ સ્કૂલમાં આવી હતી અને પછી ચાલો જરી ઓલા પાસે. શરીવાલા. ઓ ભાઈ, સર. તમે લોકો આ રીતે અંદર કેમ આવ્યા છો? મેનર્સ છે કે નહીં? સર, કાલે તમે ભૂમિ જોડે શું કર્યું? તને ભાન છે કે શું બોલે છે? એક મિનિટ કાર્તિક, શાંતિ રાખ. સર, તમે ભૂમિને સન્ડે સ્કૂલ કેમ બોલાવ્યું હતું? એક્સ્ટ્રા ક્લાસ માટે બોલાવી હતી, ના પાડીને ચાલી ગઈ. તમે લોકો શા માટે પૂછો છો? પોલીસ આવશે, એનું કામ કરશે. તમે ઓર સ્માર્ટ ના બનો. સર. કાર્તિક, ચાલ તું. અચ્છા પેલા જુઠ્ઠો છે સાલો. એક તો કાન કે ઉપર છે પાપાગીરી. આ શું પાપાગીરી? બંધા ને થોડી વાર. હું કોઈને નહીં છોડીશ. કાર્તિક, આ એક જ જણ કરી શકે. રિષભ, એ ભૂમિને પસંદ કરતો હતો અને ભૂમિ તને. એણે ફ્રેન્ડશિપ પણ તારા જોડે જ કરી. ત્યારથી તારા પર અને ભૂમિ પર ગુસ્સે છે. રિષભ, આજે તો તું ગયો. રિષભ, હું તને નહીં છોડું. છોડ. જો કાર્તિક, મેં કંઈ નથી કર્યું યાર. હા કાર્તિક, યાર જઈ તું તો છોડ અમને. અમે મસ્તી કરીએ, ગમે એમ બોલીએ, પણ સાવ આવું નહીં કરીએ. હા, અમે એટલા પણ નીચ નથી કે સાવ આવું કામ કરીએ. તો પછી થયું શું? તે દિવસે દેવ એના જોડે હતો. હા, એને ખબર હશે. હા કાર્તિક. દેવ મળતો જ નથી. અલકા માસી મળ્યા હતા. દેવના ઘરથી પણ બધા શોધે જ છે. કાર્તિક, ભૂમિને ઘરે મૂકવા અમે જ ગયા હતા. અમારી સાથે ઝઘડો થયા પછી તે અમે ઘરે જવા નીકળ્યા ત્યારે તે રસ્તામાં રડતી રડતી મળી. અમે એને ઘરે મૂકી આવ્યા, પણ દેવ તેની જોડે ના હતો. કાર્તિક, દેવને શોધવું પડશે. ચાલો ચાલો ભૂમિના ઘરે. ભૂમિ, ભૂમિ. કોણ છો? આ બધા અહીંયા કેમ આવ્યા છો? ઓ કાકા, ભૂમિને બોલાવો ને. વીર યાર પ્લીઝ. સોરી. શું છે આ બધું? શેનો અવાજ છે આટલો બધો? ક્યાં છે તમારો બાગો દીકરો? એ મોઢું સંભાળીને વાત કર. એ બાગો નથી, મારો દીકરો છે. સાચું જ કહું છું. બોલાવો ભૂમિને. તમે નીકળો તો. તમે અહીંયાથી નીકળો. ભૂમિ તમને કોઈને મળવા નથી માંગતી. નીકળો અહીંયાથી. એ મળવા નથી માંગતી કે તમે મળવા નથી માંગતા? એ આને સમજાવી દે. હું પોલીસને બોલાવીશ. અંકલ, અમારે ભૂમિને એક જ વાર મળવું છે. તમે ખાલી 1 મિનિટ અમને મળાવી દો. ભૂમિ, ભૂમિ. કાર્તિક, 1 મિનિટ શાંતિ રાખ. હા કાર્તિક, શાંત થા. કાકા, બોલાવો ને યાર. સમજ પડે કે નહીં? આ બીજો આવ્યો, તું ચૂપ થાને ભાઈ. કાકા, અમે ખાલી વાત કરવા જ આવ્યા છીએ. એકવાર કીધું ને, તમે બધા અહીંયા નીકળી જાઓ. અહીંયાથી નીકળી જાઓ તમે બધા. સાચું જ કીધું તું ભૂમિને. નકામો એનો બાપો, ઉપરથી એનો ભાઈ બાપો.
આખો પરિવાર નકામો. ભૂમિ, એક મિનિટ મારી વાત તો સાંભળ. કઈ નથી સાંભળવું મારે તારું. કોઈની જરૂર નથી મને. તારું મોઢું પણ નથી જોવું. બધા સેલ્ફિશ છો તમે. બસ પોતાનું જ વિચારો છો. નીકળ અહીંયાથી. ભૂમિ, એક મિનિટ મારી વાત તો સાંભળ. ભૂમિ, ભૂમિ, ભૂમિ. જમી લો. ભૂમિ જમી લે. દેવ, આ બધું તારા લીધે જ થયું છે. મારો દીકરો ભાગી ગયો અને મારી ઇજ્જત તારા લીધે લૂંટાઈ ગઈ છે. હવે મારું નામ જ બોલવાનું બાકી રાખ્યું છે તે. છોડો એ વાત. મારો દીકરો દેવ ક્યાં છે? પોલીસને બોલાવીએ. શું હવે મારી બધાની ઇજ્જત લૂંટાઈ જાય? અરે પણ મારો દીકરો, આ બધું મનુષ ભૂમિના કારણે થયું છે. મારું શું? હું તમારી દીકરી નથી. આટલું બધું થઈ ગયું મારી સાથે. તમે એકવાર પણ વિચાર્યું કે મારી ઉપર શું વીતી હશે? મારો ભાઈ મને બચાવી શક્યો હોત, પણ એ ભાગી ગયો. છોડીને ભાગી ગયો મને. સાચું જ કીધું તું મારા ફ્રેન્ડ્સ લોકોએ. નપુંસક છે તમારો દીકરો. નીકળ તું મારા ઘરમાંથી. ના જો તું મારા ઘરમાં. જતી રે, મોઢું ના બતાવતી હવે. તારા લીધે મારો દીકરો દેવ ક્યાં હશે? જાઉં છું. હમણાં તો હું જાઉં છું, પણ એટલું યાદ રાખજો, આ વસ્તુનો બદલો હું લઈને જ રહીશ. અને હા, આ જે પણ કઈ મારી સાથે થયું છે ને, એનું સૌથી મોટું કારણ તમારો છોકરો દેવ છે. જતી રે અહીંયાથી. નીકળું ઘરમાંથી બહાર.